મારું નામ ચૌહાણ ભરતભાઈ દલપતભાઈ છે। હું મેમકા ગામનો રહેવાસી છું। છેલ્લા 7 દિવસની એક જ ધારો અવિરત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરી રહ્યા અને ખેતરોમાં પાણી ભરવાનો કપાસ રહ્યો ને અત્યારે બરવાની નોબત ઉપર આવી ગયો। સરકારશ્રીને અમે જાણ કરવી કે અમને સહાય મળે, હજી 2024 ની સહાય નથી થતા। બીજી વખત આ ઉપરા ઉપર આ વરસાદથી ખેડૂતનો માર પડ્યો તો સરકારને એવી મારી પ્રાર્થના છે કે જલ્દીમાં જલ્દી સહાય ચૂકવે। કપાસ સહિત અને અન્ય કેવા પાકો બળી ગયા? કપાસ બળી ગયો છે, જાયરું, પછી અડદ ને મગ ને બધાનું ખૂબ નુકસાન છે। કેટલા ટકા અંદાજે નુકસાન કહી શકાય? અંદાજે 60 થી 70% ઉપર નુકસાની અત્યારે ખેડૂતને વેઠવાનો વારો છે। શું તમારી માંગ છે? અમારી માંગ ખરી સરકારની એટલી છે કે 2024 ના હજી બાકી હતા, 2025 ના અત્યારે અવિરત વરસાદના કારણે ખેડૂતોના હતા બધા પાક ઉભા ભરી ગયા છે, તો સરકાર એને સહાય ચૂકવે અમારી માંગ છે। વરસાદ બંધ નહીં થાય તો કેવી હાલત થશે? સરકાર વરસાદ બંધ નહીં થાય ને તો ખેડૂતને તો ભૂખે મરવાનો વારો આવશે। મારું નામ ચૌહાણ બળદેવભાઈ દલપતભાઈ છે સાહેબ। મારા 8 વીઘાનો કપાસ ઉભો છે, એમાં અત્યારે પાણી ભર્યું, વરસાદ થયો 8 થી 1 ધારો એટલે પાણી ફોડવાયો સાહેબ, અને નુકસાની છે। અત્યારે કપામાં ફાલ કે ફૂલ કઈ રવા નથી દીધું, જીંડું બધું ખરી ગયું છે, અને તે છતાં અત્યારે અમારે આ સરકારને કેવી વિનંતી છે કે અમને પાક ધોવાણના ની બધા પૈસા ચૂકવે। અને સાહેબ બીજા નંબરની અંદર મેં સાહેબ 8 વીઘામાં અત્યારે અમારે ખર્ચો એટલો આવ્યો હોય કે આ ઓછામાં ઓછો 50 થી 60 હજાર રૂપિયા તો અમે દવાના, વાવણીના, પાવાના એ બધા ચૂકવી દીધા છે સાહેબ, અને નુકસાન એટલું સાહેબ છે। કયા બીજા પાક? કપાસ છે, તલ છે, મગ છે, અડદ છે સાહેબ, અને તે છતાં અત્યારે સિંગદાણામાં એટલું નુકસાન, ભૂંડળા એટલા ખોતરી બારે છે। વરસાદ બંધ નહીં થાય તો કેવી હાલત થશે? તો સાહેબ કપા બધો કરી બળી જાય અને નુકસાની વધારે આવે।